નમસ્તે વિદ્યાર્થી બહેનો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષય પાઠ છઠ્ઠો ભક્તિયુક્ત ધાર્મિક સમુદાય અને વિચારકો એના વિશે આપણે સમજશું. ભારતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમની એક મહત્વપૂર્ણ ઘટનામાં ભક્તિ અને સૂફી ચળવળનો સમાવેશ થાય છે. આ ચળવળનો હેતુ કોઈ રાજસત્તા સામે કે રાજકીય લાભ મેળવવા માટે ન હતો, પરંતુ તેનું મુખ્ય પ્રયોજન અજ્ઞાન, મિથ્યાચારો, દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો, સરળ, ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો. સંતોએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલા ઉપદેશ જનતાને આપતા, તેથી તેનો ઊંડો પ્રભાવ પડતો. ભક્તિ અને સૂફી ચળવળ એ ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્વની ઘટના છે. એ ચળવળનો મુખ્ય હેતુ અજ્ઞાન, અંધશ્રદ્ધા, વહેમો, મિથ્યાચારો, દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો અને સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો. હવે આપણે ઉદ્ભવ અને વિકાસ. ભક્તિ અને સૂફી આંદોલન ધર્મ તથા સમાજમાં ઊંચ નીચના ભેદભાવ, ખોટી માન્યતાઓ, વિવિધ અંધશ્રદ્ધા, જુદા જુદા ધર્મની વાડાબંધી વગેરેની અવગણના કરી ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલી નાખ્યા. આ આંદોલને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો. સંતોના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકારી, સર્વવ્યાપી છે. સંતો મૂર્તિપૂજા અને ક્રિયાકાંડના વિરોધી હતા. તેમણે લોકોને સરળ લોકભાષામાં ઉપદેશ આપ્યો. તેમણે લોકભાષામાં જ પદો અને અન્ય સાહિત્યની રચના કરી હતી. પરિણામે સમાજમાં સમાનતા અને એકતા આવી. સંતોએ લોકોને ધર્મ વિશે સમજાવ્યું કે બધા ધર્મનો સાર એક જ છે, ઈશ્વર એક જ છે અને તે સર્વવ્યાપી છે કે તે બધે છે. બધા જ ધર્મનો એક જ માર્ગ છે, ઈશ્વર પ્રત્યે અનુરાગ.